ઓહો હો 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 આ જવાબ થઈ પણ કોઈ હજુ હરતું એ નહીં. મારે તો ગગનમાં ગાધા જેમની તૈયારી જ થઈ અને મને તો તળ ઉપડી છે જુગાર રમવાની. આ ચાને બધા ભેગા થયા બધા હુઈ જાય ખૂબ કોઈને ખબર નહીં ખૂબ પણ હું મારા આ મોંઘવારી ચોયના ચોય પહોંચી ખોડ 80 રૂપિયા થઈ ગયો, ગોળ 80 રૂપિયા થઈ ગયો, દાળ ચોખા બોખા બધાના ભાવ વધી જાય એટલે બિચારા ભાઈ પૈસા ચોથી છે. પણ ના ના એવું ના હોય. જે રમે છે તો રમ્યા વગર રોજ ના છેવટું ઘરમાંથી કોઈક વાહન વેચી કે કોકનું કોક વેચીને પૈસા લાવીને રમવા તો બે આઠમ તો કોરી ના જાય. હાથમના આઠમ તો ફરજિયાત હોય પણ મારો બધો જગાડવા પડશે. ના હોય તો પેલા અશોકભાઈના ઘેર જવું પહેલાં અને યુવાને કહું કે ભાઈ આઠમ આવીને ચો હુજેલા રહો હું જાગો ખડો અને યુવાના ફાય જવો. પણ આપણા રાતે બધા જન્માષ્ટમી ઉજવે, કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ કરે અને આપણા દાડા જુગારાષ્ટમી રમીએ કરીએ. એટલે મારા બહુ બધાને ભેગા કરી અને બધાને ધોણ કરવી પડશે કે હવે ભાઈ ચાલુ કરવાનું કરો ખડો કે હવે ચો સુધી બેસી રહો. હવે આઠમ તો આબાદ થઈ અને પોચમથી ચાલુ કરીએ ત્યાં આઠમ સુધી તો પછી પોચમથી ચાલુ થાય દર વખત. અને આ વખત તો કોઈ હરતું જ નહીં કે લાય મારે અશોકભાઈના ઘેર જવા દે મને પહેલાં અને અશોકને કહેવા દે કે લ્યા ચમ હું સહસી કર્યો જો હળો તૈયારીઓ કરો. આ સાયકલની એ ચેન બહુ ઢીલી થઈ જઈ. એક બે ઓકળા કઢાવા પછી ઘડીએ ને ઘડીએ ઉતરી જાય. અશોક હા પેલો બી આવો. આવું કર્યું સાયકલ ને? આ સાયકલની ચેન થઈ જઈએ ઢીલી. હા બરોબર એના ઉતરી જાય વાળે ઘડીએ ઓહો એટલે ચઢાવી દીધી પણ પાછી ઉતરી જાય. બે પેન્ડલ મારી અને ઉતરી જાય. પણ હવે સાયકલને માર ગોળી અને હોમી આઠમ આવે તે કોઈ કરવાનું નહીં. હવે આઠમ તો આવે હ મને ખબર હે દર વર્ષે આપણે રમબે છીએ હા અને રમવાનું તો ઘણું હ મન તો પણ જોડે ઓનો નહીં. આ જો ને બે પેન્ડલ નખાવાના શું નહીં એટલે રમવું તો હ પણ કોઈક જુગાર કરો તમે ચોકથી વેચવા કે એવો લીયારો કો તો ઉછી ના આલો તો રમવું તો હ. ઉછી ના તો હું તનાળું તો મારે જ જવાનું. તો પછી મારે તો મારા પૂછતા હે હું રમું એટલા. તો પછી કોક કરો અને ચોકથી લાવો વેચવા બધા ભાગવા તે રમબે. રમ્યા વગર તો કોઈ ચાલશે નહીં. ના કોરી આઠમ તો જવા દેવાતી છે. હા નકર રમવાનું તો એકે વર આપણે ચૂક્યા નહીં ને. ના એ તો આપણે ધારો ગોમનો આઠમ આવે એટલે 4 દાડા મોજ ચાલુ કરી જ દેવું પડે. આ વખત તો બધા હોઈ ગયા જો કોઈ હળ નહીં હરતું એટલે તો તાર ભાઈ આવ્યો હું. એટલે હું કોઈ જોડે પૈસા જ નહીં હું રમવું તો બધાને કે ના હોય તો ચોકથી આપણે બધા ભાગમાં લાવીએ એકી વખત પેલા આપણે કોમ કઈ મીટિંગ કરીએ. હોમતી રકમ લાવીએ. મીટિંગમાં પેલા બધા ભેગા કરીએ. હા તે ભેગા તો કરવો પડે અને પછી જઈએ એવું હોય તો. હા એટલે આપણે ધારો કે 5 જણ છે સમજો હા તો લાખ રૂપિયા એકી વખત લઈ દઈએ. એને જે વ્યાજ લેવું હોય લે. હા અને 20 આપણે 5 જણ વેચી લેવા અને જે વ્યાજ કહેવાય. હા અને આપણે આઠમ થાય ને પાયના દાડા નુમના દાડા આપણે બધા જે લીધા હોય એને વ્યાજ ને બે બધું ભેગું કરી અંધણી આપી દઈએ. પણ રમ્યા વગર તો નહીં ચાલે. તો એમ કરીએ આપણે પેલા વસંત ના થાય હજી એની રમવાની બહુ ચૂર છે. ઓહો વસંત ભેગું થવું જ પડે. એ તો મેન ખેલાડી. ઓહો હા એટલે આપણે જતા આવીએ સાયકલ હો ઉભી રહી હોય. ઓ સાયકલ તો કોણ લઈ જવાનું? ભંગાર ના આવવાનું તો ભંગાર વાળો એ ના લે. પૈસાનો વેચ તો ગમે તે કંઈક કરવો પડશે ને. હા એટલે પેલા વસંત ભેગા થતા આવીએ. આજો હડા અંજી તારી માં કે છે પણ અમે કાનુડો કે શિવ રે. અંજી તારી માં કે છે પણ અમે કાનુડો કે શિવ રે. એટલું કે તો નહીં માનો તો ગોકુળ મેલી જઈશું રે. રે માખણ ખાતો નહીં આવડે કનજી મુખ થાય ઉતારું એઠું રે. ભરવાડોની ગાળો ખાતો તો તેરી તને સોળાવતા રે. બોલો પેલા ભા હા વસંત તો કેટલા દાડે દેખોણ્યા છો? દેખોણા તો છીએ પણ હું તો ગમે તે હોય પતાળમાં તો આઠમ આબાદ થાય એટલે તો આવી જ જાઉં. આઠમ તો પણ આઠમ હું કરવાની? કેમ? ઓય હોખલા તો જોવે.
યા બધા એવું કહેશો તો પછી આછમ કોરી કાઢવાની છે. એટલે હું તમને નતો કહેતો વરહ કાઠું. હું મોલો તમે કાલે જતો પેલા ગોળ લેવા હા હા તે 5 કિલો કીધો ગોળ લાવી દઉં આ તહેવાર આવે છે તે તો લાંબો પડે એમાં હું નવું હોય તે હું 80 રૂપિયા કિલો તે તો મોંઘવારી તો ભાઈ બધો નળ આવી હે પણ મોંઘવારી આવી મુખવાડી સાચી. અઠવાડિયા પહેલા જો તે હાઈટ હતો અલ્યા આ તો કુચન ભૂચકે વધ્યા જવાની મોંઘવારી તો એની એ થોડું રહેવાની હતી. પણ આમાં- નળ તો ખરી ને પેલા બા નળ તો નળ્યા વગર રહેવાની મોંઘવારી. અલ્યા નળવામાં તો અને આ પેલી બધું ખોડ 48 રૂપિયા મળતી હતી અત્યારે ડાયરેક્ટ સીધા 71. લ્યો અલ્યા પણ આ રમ્યાન જીત્યું તો એમાંથી બધું નાઈ જાય કર્યું રમજાન જીતી ભાઈ, વાત બીજી વાત સાચી. નહીં, પણ જોવા. રમવા માટે તો જોવું કે નહીં. કોપરો હા આ રિક્ષા ફેવડું હા ઘર ચલાવું કે રમવા પૈસા કાઢું એ વાત તો ખરી છે તારી. એટલે હું તો પૈસો જ નહીં પણ તે તો વસંત મુએ પહેલા જ ભાઈ એ જ કીધું કે પૈસો તો જોડે હોય નહીં પણ એક કામ કરો બધા ભેગા થઈને અને એક જ જગ્યાથી ચોખ્ખી લાખ રૂપિયા બધાને ભાગવા મળતા હોય ને હા તો લાઈન પછી રમબે. આ એવું ડોહા કોક વિચારો કે તે એ તો કરીએ લાખ રૂપિયા લઈ લઈએ 5 જણા વચ્ચે હા હા અને એક જણના ભાગમાં 20 આવે બરોબર 20 અને 20 નું જે થતું હોય વ્યાજ વ્યાજ. એનું જે વ્યાજ હોય એ બધું આપણે આઠમ થાય એટલે પાયણો દાડે આપણે જ્યાંથી હું બંદોબસ્ત કર્યો હોય હા. એ ભાઈને પછી જઈને હું આજ લેવું. બરોબર. તો થોડો વાયદો હમો કરજો કેમ ઓવે, ભાઈ? થોડો રોબો કરજો. તારે તમે તો આઠમ તો હમણાં 4 દાડામાં જતી રહે તમે જીતી ગયા અમે હારા અમારે તો બધા ખોવાના નહીં. એ તો પછી એ કરવું પડે ભાઈ. એટલે મહિનાનો એટલે વાયદો તો કરવો. વાયદો. આપણે પહેલેથી વિચારીને જેડવાનું કે વિહના 21 આલવાના આપણે. હા બરાબર. હા એ તો બરોબર હ પણ વાયદો થોડો લોબો કરજો એમ કહું તે તો અઠવાડિયું ખેંચવાનું કહું બીજું હું. હા એમ તો કહો. મહિનાનું ઉપર તો અઠવાડિયું થાય તો ઓમે આલે એટલે આપણે મહિનાનું વ્યાજ ગણે બરાબર બરોબર. કે આપણે 15 દાડા નો વાયદો કરીશું અને અડધા મહિનાનું કે ભાઈ 15 દાડા છે જ અડધા મહિનાનું વ્યાજ તને જ દેવું બરોબર એ પ્રમાણ કરીએ. તો ચેડા આવું લેવા એ લેવા હું લેવા આવું આમ ના, જઈ એ બધા હજુ ભેગા તો મારા ઘેર તબેલા આવો બપોરે ખાઈ બઈને બધા હા. અને ઈ કડે બધા નક્કી કરીએ આપણે 3 જણ માટે થોડું થવાનું હતું. હા તે પણ હું કહું હજી અરે પેલા પેલા બાઘાને મણીલાલ છે પેલો બાઘો છે એમને કોણીઓ કહેવું પડશે પૈસે? ને. કોણીઓ બને એ બધાને ભેગા થઈ પેલું કરીએ તારે ખબર પડે કે કેટલા જણ સભ્યો તો છીએ મણીલાલ ને પેલા બાઘાને ને કોણિયા પર ભેગા થાય તો હું કહી દઉં કે અને એ નહીં પહોંચતા 6 છે તો પછી એ પ્રમાણે વધારે ના લેવા પડે. એ લેવા જ પડે લેવા જ પડે. એ જેને જે રીતના પૈસા લેવા હોય હા જે 6 થયા તો એકલા 20 લેવા પડે. હા મીટિંગ કરીને ખબર પડે તને જોડે હા, કેટલા હક કેટલા અને નહીં, કોઈના કેટલા ભાઈ લાંબા. હોય ને કે ભાઈ મારે વ્યાજ નહીં ભરવું માન નહીં લેવા હા. તો પછી એવું એ એ પ્રમાણે એટલા લાવતા હા એટલે એ પ્રમાણે આ બધી ગોઠવણી કરતો ફાવ ભાઈ. હા તે હું કહું હું અત્યારે એક ફેરો મારવા જઉં બરોબર 2 ફેરો વાગે મારી meeting નું કહી અને દે બધા. બપોરે ખાઈને 2-2:30 વાગે તમારે આવું તબેલ તબેલા આવી જાઓ બધા. હું મણીલાલ ને બાઘા ને કોણિયા કહી દઉં 2 વાગે મીટિંગ પહેલા ઓય તબેલા આવી એ જજો. તૈણોને તું સમાચાર કરી દે કે ભાઈ આપણે આઠમ નિમિત્તે ભેગા થવાનું હ અને રમવાનું ગોઠવવાનું હોય તો ખોટ બંધ કરી દેજે હા, એ તું તો તાર. વાત જ કરે. રમવાનું તો મજા આવે છે મજા તો રમવા આવે વગર જ. છે 12 મહિનામાં રમ્યા વગર ચાલે. અલ્યા મન તો રાતમાં તઈને એકા દેખાય. હા એ તો દેખોય. કે હવે નજીક આવી ને નજીક એટલે આપણા દેખાશે. ગામમાં કેટલા ડોહા છે? ડોહા ઘણા છે. પણ આ એકલો જ ડોહો રમે છે આઠમનો ઉમંગ હોય ને અરે, તો એટલા પહેલા ખતરનાક. જ રમે. મારો તો પહેલેથી શોખ હોય એટલે રમને હે. હા વાત સાચી. વાત સાચી પણ તોય આટલી ઉંમરે ઉમંગ રાખો આટલો સારો અને કહેવાય. આ તો હું મારો સગવડ હે મારા ભાઈ તો તમારા લીધો આવડી લોબો હાથ કરીને કોકના ભાઈ આગા પાછા કરીને તમારો બંદોબસ્ત કરાવડાવું. ના ના બંદોબસ્ત તો કરવો જ કરવો જ પડશે. એટલે કે અમારા પાસે તો નહીં. ચાલે. હા એટલે તમે તો કરવું એટલે તમારા અંગાથી મુયા લઈ લો મારા ભાગમાં આવશે એ. બરોબર. એટલે હું તો મારી રીતે કરી લો પછી લે વસંત તાર તું ફેરો મારી આય હા. અને 2 વાગે આવી જજે. ઓકે હા. લેવા પેલા પેલા મુએ પેલા મણીલાલ આવો ને ઈવોને બાઘાને સમાચાર કહી કરી દે દઉં. સમાચાર કહી દઉં. એટલે 2 વાગ્યા કે છે ખાઈને 2 વાગે આવી જાય. હા ખાઈને 2 વાગે તમારે તબેલ જ બોલાવી. હા નકર બધા હુઈ જશે તો 5 વાગાડશી. ના ના આવી જઈશું એંડામાં ઘરા ગાલે તો હું પણ ઉગવાય મળે પણ હારી જીવાતમાં જ પડીએ પાવડર નાખવો પડશે આ જરો પાવડર બહુ પડો કર્યો ઓહો મણીલાલ એ આવો અશોકભાઈ આવો આ શું કરો? આ પાવડર નાખવો હોય જો ને જીવાત પડી છે એમાં થોડી એ તો બરોબર પાવડર ને પાવડર તો આખી જિંદગી આપણે પાવડર જ નાખવાના છે પણ હવે આઠમ નજીક નહીં આવી જાય તે આઠમ તો દર વર્ષે આવે તે વા પહેલા બેલા બધા આમાં તલ પાપડ થઈ જાય છે
જુગાર માટે જુગાર માટે એટલે કહેવડાયું તમને કે મણીલાલ ભેગા થાય હા. કે જે મીટિંગ રાખી આજ બપોરે બપોરે મીટિંગ રાખી હોય એટલે આવજો હમણાં ખાઈ પીને બપોરે 2 વાગે મીટિંગમાં. બરાબર. આ તો આખી જિંદગી આપણે ઈંડા જોવાના ને વાબાના ને નેદવાના. એટલે અશોકભાઈ ઊનનું વર તો બહુ કાઠું હોય યાર. કાઠું હોય પણ વરમાં દાડો એક જ આવે. અત્યારે પૈસા લાવાય તો થી જો એ તો બધું આયોજન કર્યું હોય. તમે મીટિંગમાં આવજો, બધી ચર્ચા થશે. પહેલા જ ભાઈ આયોજન કર્યું હોય હવે તમે જોવો જેવું આયોજન કર્યું હોય ના હોય એટલે શું કીધું આ ઘેર જઈને પછી હા આવજો. તે હું આવું 2-2:30 વાગે હો. હા તો હેડો હું પેલા બાઘાને ભેગો થતો આવું. એ હાર ભાવ આયા આઠમના દાડા જુગાર તો રમવાના એ અમે જુગાર દીવાના રે જુગાર તો રમવાના. ઓહો બાઘાભાઈ, ઓહો અશોકભાઈ તમારે તો આથમ બેલી આવી લાગે હા તમારી એટલે વાત જુદી હોય યાર. રમ્યા વગર તો ચાલે નહીં. ખરેખર જબર ગાયા હો પણ અને હું કહું હા આ સ્પેશિયલ તમારા જોડે જ આવ્યો હતો. સમ મારા જોડે આયા આ હવે આઠમ નજીક આવી કે નહીં ઓહો ઓહો એટલે પેલા પ્રહલાદભાઈ વસંત બધા તલ પાપડ થઈ રહ્યા છે અને મીટિંગ રાખી છે અને એમના ત્યો પ્રહલાદભાઈ તબેલા કે બાઘો ભેગો થાય ને તો કહેજે, ખાસ બોલાવજે. બાઘા વગર તો મજા ના આવે એટલે હના માટે રંબા. અરે અશોકભાઈ વાત સાચી પણ એ લુખવાડમાં લેવાનું હું અરે લુખવાડમાં લેવાનું હું પણ એ તો કોઈક બધું આયોજન કર્યું હોય. કીધું હોય કે પૈસાની જવાબદારી મારી લાવવાના ચોકથી વ્યાજવા. અરે વાત સાચી અશોકભાઈ આખી રાત કાઢીએ ને તોય 200 રૂપિયા નહીં મળતા. હું તો નક્કી કર્યું કે આ વખતે બોર્ડમાં આવું જ નહીં. સમ એ બોર્ડમાં નહીં આવું એટલે શું કરવાનું તાર? જવું મોટા બોર્ડમાં આવું હોય તો કહેજો. મોટા ઓવા આ લુખવાડમાં લેવાનું હું પણ તોય મીટિંગમાં આવું બોલાય તો મીટિંગમાં તો આવજો 2 વાગે. તમારી શેનામાં મીટિંગમાં તો આવું પણ જોવું ભાઈ કે આ દર વખત રમી એવી રીતે રમવું હોય ને તો આપણા પાસે ટાઈમ નહીં એવો મોટું જ રમવાનું. મોટું જ રમવાનું. આવા બેસ્યો માટે આ બધું ચાલ લઈને નોખવાનું નહીં. હું ઈકણ આથમનો જઈને પત્તો નોખું, બાજીનો પત્તો નોખું બેસ્યો ને એ વાત સાચી છે તમારી. કારણ કે બધી સહ એ લુખવાડે એ કે હરખીદા આવતી તો હ નહીં. ના એ વાત તો એટલે સાચી યાર તમારી. ટાયામાં ખોલાતા નહીં મારા હા, કત બટ દઈને. પણ મીટિંગમાં આવીને કોઈક આયોજન બતાવજો કે મોટું એ કેવી રીતે તમે કહો હોય એટલે બધું ખબર પડે. એ તો બરોબર આંચો હેડે તે તમે હવે આ બાજુ હું તો ઘેર જ જોઈ ને આ તમારે સ્પેશિયલ કહેવા જ આવ્યો તો હું કીધું આ બાઘાભાઈ ખેતરમાં હતા 4 પૂરા કરતા હશે. હા એ તો બરોબર જ લેવતા હમણાં કેટલા વાગે કીધું 2 વાગે ખાઈ પીને આવો. 2 વાગે ને ઓહો. હારેડો બેસ્યો ને બધું પાલીને પછી ખાઈને ઓટો મારું. હાર કશે મુયા ઘેર જઈને બધું તૈયાર કરીને પછી નવરો થઈ જાઉં ને એટલે મુયા આવું 2 વાગે. એ હારેડો હા ઓહો પેલા તો તમે તો પૂરી તૈયારી કરી દીધી છે. તૈયારી છે અલે કેટલા ગયા બીજા બધા બધાને કહીને આવ્યો હું. હમણાં હાલ આયા ભેગા જ છે. હમણાં બીજું કોમ હોય ને તો ઝડપી ના આવે પણ ઓમત તો જુગારમાં તો તમે જોવો. તમે જોડે ગાયો છું જ હા આવ્યો. લાવો લાવો હાલો લાવો હું પૈસા. અલ્યા હજુ તો શરૂઆત છે, વાતચીત થાય પછી પૈસાની વાત હોય કે એવું એમ તારે આ બાજુ આતાને હાથે પૈસા પૈસા છે. બાઘોભાઈને આયા પછી છે. પણ ઝાડ જ છે, હું હલાઈને તમારે પૈસા બેહો, બેહો, બાબુલાલ બેહો. મને તો ઊંઘ જ નથી આવતી. આછા ભાવ આવી એટલે અમારે તો વભળ્યા નહીં કે ઊંઘ હની આવે. ભેગા થયા કોઈ વળી હો, પહેલા હા, આવો મેં લાવો. બેહો, બેહો. કોઈ પેલા જે ભેગા કર્યા મેં ગોટા બોટા કોક બનાયા છે. ગોટા તો પછી બનાવીશું પણ આ જે ભેગા થયા એની વાત કરો ને પેલા. એટલે હની વાત કરવી કયો તો અલ્યા આઠમાં આવી હે નીચે અરે આઠમ તો વાર હજી વાર હે પણ અગાઉ તૈયારીઓ તો કરવી પડે કે. પણ તૈયારી તમારે કરવાની છે ને. અલ્યા પણ પૈસા કુના પાસે કેટલા હોય હું હોય પણ મને તો આગળ હેડાય કે પૈસા તો બરોબર હઈ યાર. ના ચાલુ તો થઈ ગયું. રમવાનું હરખું ચાલુ આખી થઈ ગયું. આખી રાત બગાડીએ ને કોઈ આવતું નહીં. તો પૈસા લે જેની જીતા જોવું એટલા નહીં પહેલા પાંચી લઈ લો વેચવા લાવવાના છે. પેલા જ બાપા તો બધોના ભેગા એટલી વખત લઈ લેવાના હે અને જે વ્યાજ થાય આપણા મહિનાનું વ્યાજ આપી અને આપણા પેલા પૂઠા ભર્યા ને ઈવન પાછી મેરી વાત કરેલી છે ઈવન પાછી લેવાના હે તો હારો મારું એ પણ હું કહું પેલા જ બા હા. એ બધું જફા કર્યા વગર છોડો કે આ તબેલો આટલો બધો બે વેચી મારો ડોસીને ચો ખબર પડવાની છે. અલ્યા ખબર તો ડોશી પડે તો એ મારતો કોઈ એટલી બુદ્ધિ નહીં નામો પણ આ તો આ બધો બાખડો હોય એક જ દેતું નહીં કોણ લે ને
એવું હે પાછું તો આ 25,000 તો આવશે કે નહીં બેના? જે આય. 50 તો ઓછા એટલા. એટલે 25,000 રૂપિયા ના ચાલે. અરે 50 લાખ ની ભેંસો હું 25 માં આવી દઉં યાર. અરે એ 50,000 આવું તો છેલ્લીવાને નહીં પોલીસ પકડી જાય તો એ 50,000 સોળાવાના કોમમાં અરે આવશે. પણ 2 મહિનામાં તો બધી તૈયાર ચાર પાંચ ભેંસો 2 મહિનામાં તૈયાર થઈ જાય છે પછી. પણ અફરો ભાઈ હું કહું આ વખત રમવાનું ગોઠવ્યું એ બરોબર હે, પણ સેફટી ફૂલ જોશે હો. કારણ કે આ પોલીસ વાળા રહ્યા ને યાર એવા મારે ના પૂછે વાત. પણ એક કામ કરો, એમના માટે પૈસા થોડા અલગ મૂકી દો, આપણા બધાના વચ્ચે. હા એટલે આવે એટલે એક જણને હાલ દેવાના કે ના, ના, જેના જોડે. નહીં વાપરતા નહીં વાપરતા. તો પછી 2 ધંધા ખાઈ લેવાના. પૈસા નહીં આવે પછી કહી દો કે જા ઊંધા પૈસા દિલ્હીની બોર્ડર તો ઉગાડી પણ કહી દો. એ તો જેના જોડેથી લાવીએ એના જોડે 50,000 એ એક્સ્ટ્રા વધારાના આ તો જ લેવાના. આપણે એમ કરો વધારે માગો વાપરો જેના પાંચ તો લાવવા આપણે જુગાર જે રમવા જોતા હોય ને એ પ્રમાણે બધાને પાનથી લઈ પ્લાન કરી દો કેટલું ટોટલ થાય અને પછી ઉપર બીજા 50,000 એક્સ્ટ્રા લઈ લ્યો. ભેંસો બધા વધારાના. અરે નહીં આ બધા પકડી પકડાય જાય તો પકડાય તો સોળામાં જોવે ને. બોલાવા. અને હોય ભાઈ તમારા મારતો માર પાસે સવાળ હો મોનું મોનું ના હોય એ કહેજો. મોનું મોનું તોડ કરવાનું ના પણ- મોનું તો એ તો હું તો લાવું ને રમવા માટે તો બહુ એ નહીં લોન તો વેચવા હા તો વ્યાજ આલીશું હમણાં. બીજા બાઘા પેલા રહો તો આપણે 5 જણા લઈ લો હો, વેચે. તમારા લાવી દો મારતો માર સવાળ હો આપણે ભાઈ. વેચવા લાવીએ. તમારે કેટલા જોશી? મારે તો ઓછો તો 50 દીધી. 50. તમારે તો ઊંચો દામ મૂકવા દઉં કે તો અરે હું તો નેતો એ બધી વાતો મેળ આપણે 5 જણા વચ્ચે લાખ રૂપિયા લઈ લઈએ. બરાબર. હવે 20,000 વેચી લઈએ, કાં બહુ થઈ ગયા. સંતોષ માન કે પાસ. આ એમ કરો એટલે લાવીશું કોના જોડેથી? લાખ રૂપિયા. બધું બધભાવ થઈ ગયો કે હું અલ્યા હું બંદોબસ્ત કરું છું કહું તો હું યાર તમે એની ચિંતા છોડો. એ બધું પહેલા જ જોવાનું આપણે વેજ આલી અને હા. જે ટાઈમે મૂડી આલવાની થાય એ મૂડી આલવાની છે. ને રિંકની વાત આ મારી આઈ એવું હે? ઓવા હું હા અલે આ તો મનુભાઈ. મનુભાઈ બોલાવી દે કે મીટિંગ જોવી એ હા, બોલાવી દે. લાવી હલો હા ભાઈ. હા વસંતભાઈ, બોલો બોલો હું હતું કયો અરે યાર રિક્ષા લઈને ફટાફટ આવજો તમે. ચો જવું છે? અરે મને પથરી ઉપડી હે ને વોમિટો થોય હે ને રવરાતું નહીં, દુખાય હે જબરજસ્ત. એવું છે? દવાખાને જવું, તમે ફટાફટ આવો યાર. એ હાલ જ આવું હેડો. હા આવી જાઓ. એ આવું હેડો. હું હતું વસંત. અરે આપણે મનુભાઈ નહીં ઓહો. ઈયોને પથરી ઉપડી છે. ના ના તો પેલું ઈ જાય. હું ઓહો, દવાખાને દવાખાને લઈ લઈ જાઉં. હેડો ભાઈ અને- જે મારો હોભળો. હા આ જે લ્યો ને એ મારું લેજો પાછા. હા એ તો ગણતરી હો, તમારી ગણતરી થઈ જાય તો કરાઈ જાય. બરોબર તમે પણ બધું પટાઈ પર આવજો પાછા. હું આવું પાછા હો. હા. અને હું કહું પેલા બા હા આ તમે વાત કરતા પુઠાભાઈ ને એટલે આપણે ઈ જવાનું કીધે હોય આ ના બાના ના એનો ફોન આવી ગયો ભાઈ. આવી ગયો? ઓહો કે અડધા કલાકમાં હું આવું જ છું. એવું હોય ને ઓહો તો વાંધો નહીં.